अनन्यास चिंतयन्तो माये जनाः पर्युपास्ते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम। पूज्य गुरु भगवान ना चरणों में प्रणाम। पूज्य नरसिंहदास बापू अने आ गादी उपर जेमणे जेमणे सेवा अने भजननी ज्योत जळहळती राखी छे ए तमाम समाधिस्थ संतोना चरणों में प्रणाम। मंच पर विराजमान अने वर्तमान समयनी अंदर आ धर्मनी परंपरा ने उजागर करी रहेल पूज्य विजयदास बापूना चरणों में प्रणाम। मंच पर विराजमान तमाम महानुभावों ने वंदन। सामे बैठेला संतो, विरक्तो, फक्कड़, अक्कड़, त्यागी, वैरागी, गृह त्यागी आ तमाम ने मारा दंडवत। आजनो आ प्रसंग ए एटला माटे महत्वनो छे के पूज्य भूपेन्द्र सिंह जेम कह्युं एम के सनातन धर्म ए एरणे चढ़्यो छे। आमे ते कलियुगनी अंदर पाखंडीओ पूजाय छे त्यारे ए पाखंड लीला एटली बधी व्याप्त छे के एनी जाकड़ छे ने ए सनातन ने नुकसान करी रही है। मुरबी श्री गेडिया साहेबे घणी विस्तृत चर्चा करी, हूँ तमारो वधु समय लेवा नथी मांगतो, परंतु आ सनातन परंपरा, आ वैदिक परंपरा के वैदिक परंपरा नो धर्म ए प्रकृति हतो। 5 तत्व ने जे ईश्वर मानी अने परंपरागत रीते जे प्रकृतिનું સન્માન કરનારો જે દેશ હતો અને એ સનાતન પરંપરાના સાહિત્યો વેદ, પુરાણ, ઉપનિષદ, ભાષ્યો આ બધાની રચના સંસ્કૃત ભાષામાં થયેલી અને એટલે જ સંસ્કૃતના જ્ઞાતા અને વિદ્વાનો आ रहस्यों ने जानी सकता, पामी सकता। परंतु 15મી અને 16મી સદીના संतो અને ભક્તોએ આ વેદ, પુરાણ, ઉપનિષદની ના જે રહસ્યો હતા એ તમારી ને મારી સામે લોક બોલીમાં રજૂ કર્યા અને ગામડાના છેવાડાના ભગત સુધી એ જે ગહન તત્વ હતું એ સરળ અને તરલ ભાષામાં આપણી સામે રમતું મૂક્યું। ગેડિયા સાહેબે ઘણા પ્રસંગો કીધા જેમને અક્ષર જ્ઞાન નથી એવી વ્યક્તિ જ્યારે તત્વની વાત કરે ત્યારે સમજવું કે એ આ હિન્દુ સંસ્કૃતિની જે ચેતના છે એનાથી જ આ ઉજાગર થઈ શકે। આવું વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળ્યું આપણને। ગંગા સતી પાસે સમય થોડો હતો, માત્ર 1 વર્ષનો સમય હતો, કારણ કે કાળુબા બાપુએ સમાધિ લીધી અને ગંગા સતી પણ સમાધિ લેવા માટે તૈયારી બતાવી ત્યારે કીધું કે પાનબાઈનો ધર્મ અભ્યાસ બાકી છે, એમનો અભ્યાસ પૂરો થાય પછી આપ સમાધિ લેજો। એ 1 વર્ષનો સમય
જે ગંગા સતીએ લીધો અને પાનબાઈને જે તત્વ અને સત્વ સમજાયું, હું એક જ નાની વાત કહેવા માંગુ છું કે વીજળીને ચમકારે મોતીડા પરાવું પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોતરે જોતામાં દિવસો હાયલારે જાશે, 21,600 કાળ થાશે. તો લૌકિક દ્રષ્ટિએ આપણે એમ માની લઈએ કે કુટિયાની અંદર, એક ઝૂંપડીની અંદર કોઈ ભક્ત બેઠા છે, પ્રકાશ નું પ્રબંધ નથી અને કોઈ તૂટી ગયેલી માળા એ જોડવા માંગે છે, તો ચોમાસાની સિઝન હશે, વીજળી થતી હશે અને પ્રકાશથી એક પછી એક મણકા પરોવતા હશે, પણ આ વાત આગળ વધતી નથી. વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, પાનબાઈને એવું કહેવા માંગે છે કે જ્યારે ધ્યાનસ્થ અવસ્થાની અંદર જ્યારે ચક્રો ગતિમાન થાય અને ઈંડા, પિંગલા, સુષુમ્ણા સ્થિત બને અને નાભી નીચેથી જ્યારે તત્વ છે એ ઉજાગર થઈ અને સ્પાઇનલ કોડ એટલે મણકામાંથી મસ્તિષ્ક સુધી પહોંચે, એ જે મણકામાંથી પસાર થવાની વાત છે એ વીજળીના ચમકારે એક એક મણકા પરોવાની વાત છે અને જોતરે જોતામાં અંધારા થશે. સમય હાલો જશે, સમય તમારે મને પાબંદ નથી સમયનો. 21,600 કાળ થશે. આ 21,600 નો આંકડો શું છે? હમણાં ટીવી ઉપર આવે છે કે શ્વાસની ગણતરી છે. બિલકુલ નહીં. શ્વાસ કોઈના વધારે પણ હોઈ શકે, કોઈના ઓછા પણ હોઈ શકે. શ્વાસ નાભીથી લેવાય, શ્વાસ કંઠથી લેવાય, શ્વાસ પગની ઘૂંટીથી પણ લેવાય. શ્વાસની માત્રા દરેકની અલગ હોય. પણ ગંગા સતીએ 52 પદો કીધા છે અને 52 અઠવાડિયા એટલે 1 વર્ષ. પૃથ્વીનું ખગોળીય વૃત્તન 360 અને 360 ને 12 ગણવામાં આવે તો 60 થાય. આ 60 કળાને 365 સાથે ગણવામાં આવે તો 21,600 કળા થાય. 21,600 કળા એટલે કે મારી પાસે 1 વર્ષનો સમય છે. આમાં તમે ઉજાગર કરી લ્યો, બાકી જોતરે જોતામાં દિવસો ચાલ્યા જશે. આવું ગહન તત્વ એક અભણ ભગત આ સંસ્કૃતિમાં ને આ જ ધર્મમાં આપી શકે. વિશ્વની કોઈ સંસ્કૃતિ સામે આવીને એવો દાવો કરે, વિશ્વના તમામ ધર્મોમાંથી કોઈ પણ એવો દાવો કરે કે જે પરમ તત્વને આટલી સરળ ને સહજ રીતે સમજવાનો પ્રયાસ થયો હોય, એ સનાતન પરંપરાના આપણે અનુયાયી છીએ, આપણેના વંશજો છીએ, આપણેના વારસો છીએ. કદાચ ગયા જન્મની અંદર ખૂબ સારું પવિત્ર કાર્ય કર્યું હશે આ જીવાત્માએ, કે એનો જન્મ હિન્દુસ્તાન જેવા દેશમાં થયો, એનો જન્મ સનાતન ધર્મમાં થયો અને અમે તો ગૌરવ લઈએ છીએ કે અમારો જન્મ આવી ગુરુ ગાદીની પરંપરામાં થયો. ત્યારે સંતોની ફરજ જરા પણ ઓછી નથી આ સમયની અંદર. કારણ કે જ્યારે લોકોનો સમૂહ ભેગો થાય ને એને ટોળું કહેવાય. માં ટોળાની આગેવાની જો કોઈ સંત, જો કોઈ જ્ઞાની માણસ કરે ને તો એ ટોળું છે ને એ સભા બની જાય. આ સમાજને આવી સભાઓની જરૂર છે, આ સમાજને આવા માર્ગદર્શનની જરૂર છે. અને જે ખોટી રીતે આ કોન્વેન્ટ કલ્ચર બાળકોના માનસ અંદરથી જે સનાતનની પરંપરાને, ખાસ કરીને જેને કહેવાય કે આ અંધશ્રદ્ધા છે, આ ખોટી બાબત છે, એ રીતે જે બાળકોના માનસની અંદર જે વસ્તુ ઘૂંટવામાં આવે છે એમાંથી એ આપણા બાળકોને પાછા લાવીએ. એ આ વોટ્સએપ કલ્ચરમાંથી એને બહાર લાવી
અને આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એમાં સિંચન થાય તો જ આપણે આવનારા સમયને એક સારું ભારતને, સારું હિન્દુસ્તાનને, સારો સમાજ આપી શકશું. આપણે આજે છીએ, દરેકની ઉંમર મુજબ આપણે રજા લેવાની છે, પણ જો આપણે સારા સમાજની અપેક્ષા રાખતા હોઈએ તો બાળકોની અંદર સારા સંસ્કાર, સારો ધર્મ અને ધર્મની ધજા ફરતી રહે એ માટે આવી સંસ્થાઓએ આવા મેળાવડા, આવા કાર્યક્રમ, આવા ભંડારા એના આયોજન કરવા જોઈએ. લોકો સુધી ધર્મની જાગૃતિ પહોંચે એ માટે સંતોએ એકત્રિત થઈ અને ગામડે ગામડે ફરી દેશાટન કરી અને જે પરિસ્થિતિ અત્યારે વણસી રહી છે એને અંકુશમાં લાવીએ તો જ મને લાગે છે કે આપણો ભેખ, આપણો ત્યાગ, આપણો ગૃહ ત્યાગ, આપણો ધર્મ, આપણો જન્મ એ ઉજાગર થશે. આજે આ ગુરુ ભગવાન ગાદી પરંપરાના આ ભંડારાના પ્રસંગે એક પરિવારના સદસ્ય તરીકે મારે આવવાનો આ મને પ્રસંગ મળ્યો અને એનાથી વધારે કે આ પરંપરાના મહંતશ્રી દ્વારા મારા જેવા નાના માણસનું સન્માન થયું અને મને આપની વચ્ચે બે શબ્દ બોલવાનો જે મોકો મળ્યો એ બદલ તમારા સૌનો આભાર માનું છું. ધન્યવાદ. અસ્તુ.